આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 3 પ્રકરણ નંબર 5 વનસ્પતિ અને પ્રાણીઓનું સહજીવન હેતુલક્ષી પ્રશ્ન ક્વેશ્ચન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો સામે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો. પહેલું, નીચેનામાંથી કયું બહુપાદી જીવજંતુ છે? અ ઈયળ, બ કાનખજૂરો, ક પતંગિયું, ડ કીડી. જવાબ આવશે બ કાનખજૂરો. બીજું, નીચેનામાંથી કયું પ્રાણી સૌથી મોટું છે? અ ઘોડો, બ ઊંટ, ક ગેંડો, ડ હાથી. જવાબ આવશે ડ હાથી. ત્રીજું, માળો બાંધવા માટે વૃક્ષની બખોલનો ઉપયોગ કોણ કરે છે? અ દેડકો, બ કબૂતર, ક દરજીડો, ડ કંસારો. જવાબ આવશે ડ કંસારો. ચોથું, વૃક્ષ ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? અ ગરોળી, બ કાચિંડો, ક કીડી, ડ વંદો. જવાબ આવશે ક કીડી. પાંચમું, ઈયળનો ખોરાક કયો છે? અ ફળ, બ પાંદડા, ક ફૂલ, ડ મૂળ. જવાબ આવશે બ પાંદડા. છઠ્ઠું, છુપાવા અને આરામ કરવા માટે વૃક્ષની બખોલનો ઉપયોગ કોણ કરે છે? અ સાપ, બ લખડખોદ, ક નોળિયો, ડ ખિસકોલી. જવાબ આવશે ડ ખિસકોલી. સાતમું, ફૂલોમાંથી રસ ચૂસનાર રંગબેરંગી જંતુ કયું છે? અ મચ્છર, બ મધમાખી, ક પતંગિયું, ડ ભમરો. જવાબ આવશે ક પતંગિયું. આઠમું, નીચેનામાંથી કયું પ્રાણી જમીન અને પાણીમાં બંનેમાં રહે છે? અ દેડકો, બ માછલી, ક કાચિંડો, ડ ચામાચીડિયું. જવાબ આવશે અ દેડકો. નવમું, વરસાદ પડે અને જમીન ભીની ન થાય ત્યારે કયું જીવજંતુ દેખાઈ શકે છે? અ અળસિયું, બ પતંગિયું, ક કીડી, ડ ઈયળ. જવાબ આવશે અ અળસિયું. દસમું, કયું પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે? અ લખડખોદ, બ દરજીડો, ક સુગરી, ડ બુલબુલ. જવાબ આવશે બ દરજીડો. 11મું, મધ બનાવનાર જંતુ કયું છે? અ ઈયળ, બ પતંગિયું, ક મધમાખી, ડ માખી. જવાબ આવશે ક મધમાખી. 12મું, કયું પક્ષી વૃક્ષની બખોલનો ઉપયોગ કરી તેના બચ્ચાને ઉછેરવા માટે કરે છે? અ દરજીડો, બ ચકલી, ક સુગરી, ડ ઘુવડ. જવાબ આવશે ડ ઘુવડ. પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, વૃક્ષોના ખાલી જગ્યામાં પ્રાણીઓ આરામ કરે છે. છાંયડા. બીજું, વૃક્ષ ઝાડ પર ઊંધું લટકનાર પ્રાણી ખાલી જગ્યા છે. ચામાચીડિયું. ત્રીજું, ઊંટ વનસ્પતિના ખાલી જગ્યા ખાય છે. પાંદડા. ચોથું, પૃથ્વી પરનું સૌથી વધુ વજન ધરાવતું પ્રાણી ખાલી જગ્યા છે. હાથી. પાંચમું, વૃક્ષ પર સુંદર ગૂંથણી વાળો લટકતો માળો બનાવનાર પક્ષી ખાલી જગ્યા છે. સુગરી. છઠ્ઠું, પોતાની ચાંચ વડે ઝાડના થડમાં બખોલ બનાવીને ઈંડા મૂકનાર પક્ષી ખાલી જગ્યા છે. લખડખોદ. સાતમું, કીડી વૃક્ષના ખાલી જગ્યામાં ઘર બનાવે છે. થડ. આઠમું, પંખીઓનો સૌથી વધુ અવાજ ખાલી જગ્યાના સમયે સંભળાય છે. સવાર. નવમું, કબૂતર પક્ષી ખાલી જગ્યા અવાજ કાઢે છે. ઘૂ ઘૂ. 10મું, ચામાચીડિયા અને દીપડાઓને આરામ કરવા અને આશ્રય માટે વૃક્ષની ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. ડાળીઓ. ત્રીજું, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું,
વનસ્પતિ ફક્ત જંગલમાં જ જોવા મળે છે, ખોટું. બીજું, જ્યાં વનસ્પતિ છે ત્યાં પ્રાણીઓ પણ છે, સાચું. ત્રીજું, છુપાવા અને આરામ કરવા માટે ખિસકોલીઓ જમીનના દરનો ઉપયોગ કરે છે, ખોટું. ચોથું, પૃથ્વી પરની બધી જ માટીનો રંગ એક સરખો છે, ખોટું. પાંચમું, ચોમાસામાં આપણને આસપાસમાં નવી વનસ્પતિ અને નવા પ્રાણીઓ જોવા મળે છે, સાચું. છઠ્ઠું, માળો બાંધવા માટે કંસારો વૃક્ષની બખોલનો ઉપયોગ કરે છે, સાચું. સાતમું, જમીનમાં ઘણા જીવજંતુઓ અને અન્ય જીવો રહે છે, સાચું. આઠમું, શક્કરખોરો અને પતંગિયા વિવિધ ફળોમાંથી રસ ચૂસે છે, ખોટું. નવમું, અળસિયા સૂકી અને દાણાદાર રેતીમાં જોવા મળે છે, ખોટું. 10મું, ઈયળ ખોરાક માટે વનસ્પતિના ફૂલો પર નભે છે, ખોટું. 11મું, પક્ષીઓના અવાજો બપોરે ઓછા સાંભળવા મળે છે, સાચું. ચોથું, બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ ઉત્તર, વિભાગ બ. પેલું, દરજીડો. આમાંથી કયું આવશે? તો કે ચોથું, વનસ્પતિના પાંદડા સીવીને માળો બનાવે છે. બીજું, ઘુવડ. વૃક્ષની બખોલનો ઉપયોગ બચ્ચા ઉછેરવા માટે કરે છે, પાંચમું. ત્રીજું, પતંગિયા વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે, પહેલું. ચોથું, ચામાચીડિયા વૃક્ષની ડાળી પર ઊંધા લટકી આરામ કરે છે, બીજું. ટૂંક જવાબી પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 5, નીચેના પ્રશ્નોનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, પ્રાણીઓ શા માટે વનસ્પતિની નજીક રહેવાનું પસંદ કરે છે? વનસ્પતિની નજીક રહેવાથી પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓને આશ્રય, આરામ અને ખોરાક મળી રહે છે. બીજું, જમીન શાની બનેલી છે? જમીન ખડકોમાંથી બને છે, જે નાના ટુકડાઓમાં તૂટી ગઈ છે. આ ઉપરાંત તે ખરી પડેલા પાંદડા, મૂળ, દાંડી તેમજ જીવંત અને મૃત જીવજંતુઓ જેવા પ્રાણીઓમાંથી બની છે. ત્રીજું, વૃક્ષના એટલે કે ઝાડના થડની બખોલમાં રહેનાર કોઈ પણ 3 પ્રાણીઓના નામ લખો. વૃક્ષના થડની બખોલમાં રહેનાર પ્રાણીઓ ઘુવડ, ખિસકોલી અને લકડખોદ છે. ચોથું, રાત્રિના સમયે ખોરાક શોધ કરવા માટે નીકળતા કોઈ પણ 2 પ્રાણીના નામ લખો. રાત્રિના સમયે ખોરાક શોધવા માટે નીકળતા પ્રાણીઓ ઘુવડ અને ચામાચીડિયું છે. પાંચમું, જમીનની અંદર દર બનાવીને રહેતા પ્રાણીઓ કયા કયા છે? કીડી, મકોડા, ઉધઈ વગેરે પ્રાણીઓ જમીનની અંદર દર બનાવીને રહે છે. છઠ્ઠું, ખેતીમાં પરોક્ષ રીતે મદદરૂપ થતા 2 પ્રાણીના નામ લખો. અળસિયા અને સાપ ખેતીમાં પરોક્ષ રીતે મદદરૂપ થતા પ્રાણીઓ છે. સાતમું, જમીનના ઉપરના સ્તર પર તથા ઘાસ અને પાંદડાની વચ્ચે કયા કયા સૂક્ષ્મજીવો જોવા મળી શકે છે? જમીનના ઉપરના સ્તર પર તથા ઘાસ અને પાંદડાની વચ્ચે કીડીઓ, ઉધઈ, નાના જીવડા, તીતી, ઘોડા વગેરે જંતુઓ જોવા મળી શકે છે. આઠમું, અળસિયા અને કાનખજૂરા જેવા બહુપાદી જીવો ક્યારે દેખાય છે? જ્યારે વરસાદ પડે અને જમીન ભીની થાય ત્યારે અળસિયા અને કાનખજૂરા જેવા બહુપાદી જીવો દેખાય છે. નવમું, ખિસકોલી અને કાગડાઓ વનસ્પતિની ડાળીઓનો ઉપયોગ શાના માટે કરે છે? ખિસકોલી અને કાગડાઓ વનસ્પતિની ડાળીઓનો ઉપયોગ તેમના માળા બાંધવા અને તેમના બચ્ચાને ઉછેરવા માટે કરે છે. 10મું, શક્કરખોરો અને પતંગિયા તેમનો ખોરાક કેવી રીતે મેળવે છે? શક્કરખોરો અને પતંગિયા વિવિધ ફૂલોમાંથી રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે. 11મું, ચામાચીડિયા અને દીપડાઓ વૃક્ષની ડાળીઓનો ઉપયોગ શો કરે છે? ચામાચીડિયા અને દીપડાઓ આરામ કરવા માટે અને આશ્રય માટે વૃક્ષની ડાળીઓનો ઉપયોગ કરે છે. 12મું,
ઈયળ ખોરાક માટે વનસ્પતિના કયા ભાગનો ઉપયોગ કરે છે? ઈયળ ખોરાક માટે વનસ્પતિના પાંદડાનો ઉપયોગ કરે છે. 13. કેટલાક પક્ષીઓનો અવાજ સંભળાતો નથી તો તમને તેનું કારણ શું લાગે? કેટલાક પક્ષીઓના અવાજ ખૂબ જ ધીમા હોય છે. કેટલાક પક્ષીઓ માણસોની હાજરીમાં ડર અને સંકોચ અનુભવે છે, તેથી તેમનો અવાજ સંભળાતો નથી. નિબંધલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ વનસ્પતિ પર આધાર રાખે છે, તે લખો. તમારું મનપસંદનું ઉદાહરણ કયું છે? પક્ષીઓ વૃક્ષ છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વૃક્ષના છાંયડા નીચે પ્રાણીઓ આશ્રય લે છે. પક્ષીઓ વૃક્ષ પર માળા બાંધીને રહે છે. તે વૃક્ષ છોડના ફળોનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. જીવજંતુઓ છોડના ફૂલોમાંથી રસ ચૂસે છે. કીડી મકોડા વૃક્ષોના થડ પર કે મૂળના ભાગે દર બનાવીને રહે છે. પતંગિયા અને નાના કીટકો વૃક્ષ પર ઉડાઉડ કરે છે. આ બધામાં મને વૃક્ષ છોડનો પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આશ્રય લેવાની બાબત મારું મનપસંદનું ઉદાહરણ હતું. બીજું, ચોમાસામાં જમીન પર વધુ ઘાસ અને અન્ય છોડ ઉગતા કેમ જોવા મળે છે? ચોમાસામાં વરસાદ પડવાથી જમીનને પાણી મળે છે, તેથી તે સુકાઈ ગયેલા ઘાસ અને છોડ ફરીથી લીલાછમ થઈ જાય છે. વરસાદથી જમીન પહોંચી અને ભેજવાળી થવાથી તેમાં રહેલા બીજ અંકુરિત થઈને બહાર આવે છે. ભેજવાળું વાતાવરણ મળવાથી ઘાસ અને અન્ય છોડ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. આથી ચોમાસામાં જમીન પર વધુ ઘાસ અને અન્ય છોડ ઉગતા જોવા મળે છે. ત્રીજું, ઈયળમાંથી પતંગિયું બનવાની પ્રક્રિયા ટૂંકમાં જણાવો. નાની ઈયળ ઘણા બધા પાંદડા ખાઈને મોટી થાય છે. મોટી થયા પછી તે પાંદડા ખાવાનું બંધ કરીને પોતાની ફરતે કોશેટો બનાવે છે. થોડા સમય પછી કોશેટોને તોડી એક સુંદર રંગબેરંગી પતંગિયું બહાર આવે છે. આ રીતે નાનકડી ઈયળ સુંદર પતંગિયું બનીને આકાશમાં ઉડી જાય છે. ચોથું, આપણી આસપાસ કેવા રંગની માટી એટલે કે જમીન જોવા મળે છે? આપણી આસપાસ કાળા રંગની, લાલ રંગની, પીળાશ પડતા ભૂખરા રંગની, લાલચ પડતા ભૂખરા રંગની, સફેદ કે રાખોડી રંગની, બદામી રંગની માટી એટલે કે જમીન જોવા મળે છે. પાંચમું, વૃક્ષનો છાંયડાનો પ્રાણીઓ અને મનુષ્યને કઈ રીતે ઉપયોગી છે તે જણાવો. પ્રાણીઓ બપોરના સમયે વૃક્ષના છાંયડામાં બેસીને ઠંડક મેળવે છે. ખેડૂત ખેતરમાં કામ કરીને થાકે છે ત્યારે તે વૃક્ષના છાંયડામાં આરામ કરે છે. મુસાફરો ચાલતા થાકી જાય ત્યારે વૃક્ષની છાયામાં વિસામો લે છે. આમ વૃક્ષ એટલે કે ઝાડનો છાંયો પ્રાણીઓ અને મનુષ્યને ઠંડક આપે છે. છઠ્ઠું, પ્રાણીઓ અને વનસ્પતિના સંરક્ષણના 5 ભીત સૂત્ર લખો. પહેલું, વધુ વૃક્ષ વાવો. બીજું, પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખો. ત્રીજું, વનસ્પતિને વાલ કરો અને પંખીઓને ચણ નાખો. ચોથું, વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ અને સંવર્ધન કરો. પાંચમું, વૃક્ષો આપણા મિત્રો છે. સાતમો, માગ્યા મુજબ ઉત્તર લખો. વૃક્ષના વિવિધ ભાગો પર જોવા મળતા કોઈ પણ 3 પ્રાણીઓ, પશુ, પક્ષી, જંતુના નામ લખો. પેલું, થડ ઉપર. પેલું, કીડી, ખિસકોલી. બીજું, ત્રીજું, લકડકો. બીજું, ડાળીઓ ઉપર. પેલું, વાંદરો. બીજું, કાગડો. ત્રીજો, કાચિંડો. ત્રીજું, પાંદડા ઉપર. પેલું, ઈયળ. બીજું, કરોળિયો. ત્રીજું, મધમાખી. ચોથું, જમીન પર. પેલું, સાપ. બીજું, ઉંદર. ત્રીજું, નોળિયો. પાંચમું, વૃક્ષની આસપાસ. પેલું, ગાય. બીજું, ભેંસ. ત્રીજું, ગધેડું. નીચે આપેલા પ્રશ્નોને આધારે પ્રાણીનું નામ શોધી
તેમની નામની આજુબાજુમાં ચોરસ કોષ્ટક કરો અને પ્રશ્નની સામે પ્રાણીનું નામ લખો. વાંદરો, દેડકો, ઘુવડ, કરોળિયો અને અળસિયું. 5મું. પેલું, મને કેળું બહુ ભાવે, હું ઝાડ પર કૂદાકૂદ કરું છું. વાંદરો. બીજું, મારા બનાવેલા જાળામાં જીવજંતુઓ ચોટે તે મારો ખોરાક છે. કરોળિયો. ત્રીજું, હું દિવસે સૂવું છું અને રાત્રે જાગીને શિકાર કરું છું. ઘુવડ. ચોથું, કૂદકા ઠેકડા મારીને ચાલું છું. પાણી અને જમીન પર રહું છું. દેડકો. 5મું, હું વરસાદ પછી ખેતરમાં જોવા મળું છું. અળસિયું. ત્રીજું, નીચેના કોષ્ટકમાં આપેલા પક્ષીઓના અવાજ લખો. પેલું, કબૂતર અને તેમનો અવાજ તો કે ઘૂ ઘૂ ઘૂ. બીજું, કાગડો, કા કા. ત્રીજું, ચકલી, ચી ચી. ચોથું, કોયલ, કુહુ કુહુ. 5મો, મોર, ટેહુક ટેહુક. 6ઠો, કૂકડો, કુકડે કૂક. નીચેના ચિત્રનું અવલોકન કરો અને તેમાં દેખાતા પશુ પક્ષી અને જીવજંતુના નામ લખો. જો આપેલું છે અહીંયા એક ચિત્ર, એ ચિત્રમાં મોર, કાગડો, ઘોડો, ગાય, બગલો, કૂકડો, કૂતરો બધું દેખાય છે. તો આપણે તેના નામ લખીએ. ચલો, મોર, કૂતરો, ગાય, કાગડો, ઘોડો, બગલો, પતંગિયું, વાઘ, ચકલી, કાચબો, વાંદરો, કૂકડો અને હરણ. અહીંયા રહ્યો વાઘ ઝાડ નીચે. પતંગિયું બનવાની પ્રક્રિયા નીચે આડી અવળી આપેલી છે, તેને સાચા ક્રમમાં ગોઠવો. એક દિવસ તેને ખાવાનું બંધ કરી દીધું. ઈયળ ખાવાનું બંધ કરે એ પહેલો દિવસ. ઈયળે કોશેટોની રચના કરી. બીજો દિવસ. કોશેટામાંથી તે બહાર આવ્યું. ત્રીજો. હવે તે પતંગિયું થયું. ચોથું. અને તે હળવેથી ઉડી ગયું. 5મું. તેનો ક્રમ આવશે 2 4 2 5 1 3. ચાલો વર્ગીકરણ કરીએ. પેલું, નીચે આપેલા પ્રાણીઓનું રહેઠાણની બાબતમાં વૃક્ષ એટલે કે ઝાડ પર રહેતા, જમીન પર રહેતા અને જમીનમાં દર બનાવીને રહેતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. બળદ, વાંદરો, સાપ, ગાય, ભેંસ, કીડી, મકોડા, કાગડો, ખિસકોલી, હાથી, ઉધઈ, ગધેડું, લકડખોદ અને સુગરી. ચોથું, ઝાડ પર રહેતા પ્રાણીઓ. વાંદરો, કાગડો, ખિસકોલી, લકડખોદ અને સુગરી. જમીન પર રહેતા પ્રાણીઓ. આ ઝાડ પર રહેતા હતા, જમીન પર રહેતા. ગાય, બળદ, ભેંસ, હાથી અને ગધેડું. જમીનમાં દર બનાવીને રહેતા. ઉંદર, કીડી, મકોડા અને ઉધઈ. બીજું, નીચેના પ્રાણીઓનો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એટલે કે શાકાહારી અને વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ ન કરતા હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. હરણ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, કાળિયાર, વાઘ, સસલું, નીલગાય, ઝરખ, દીપડો, વાંદરો, જીરાફ, વરુ, ઝીબ્રા અને ગાય. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એટલે કે શાકાહારી હોય તેવા પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક કરતા હોય તો કે હરણ, હાથી, ગેંડો, કાળિયાર, સસલું, નીલગાય, વાંદરો, જીરાફ, ઝીબ્રા અને ગાય. અને વનસ્પતિનો ખોરાક ન કરતા હોય એટલે કે કેવા હોય? માંસાહારીનો. તેવા પ્રાણીઓ સિંહ, ચિત્તો, વાઘ, ઝરખ, દીપડો અને વરુ. પેલું, સૂચના અનુસાર પ્રાણીઓ વિશે શોધીને લખો. પેલું,
આ પ્રાણીઓના આકાર અને કદ રંગોનું વર્ણન કરો. તો કે ગાય 4 પગ વાળું અને કદમાં મોટું પ્રાણી છે. તેનો રંગ સફેદ, રાતો અથવા કાળો હોય છે. કાગડો. કાગડો કબૂતર જેવા આકાર અને કદનું પક્ષી છે. તેનો કાળો રંગ હોય છે. બીજું, અનુમાન કરો આ પ્રાણીઓ શા માટે વનસ્પતિની નજીક રહેતા હતા. ગાય વનસ્પતિના પાંદડાનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે અને તે વૃક્ષની છાયામાં આરામ કરે છે. કાગડો વૃક્ષ પર માળો બાંધે છે અને તે વૃક્ષના ફળોને ખાય છે. ત્રીજું, આ પ્રાણીઓ વિશે તમે અન્ય કઈ રસપ્રદ બાબત નોંધી છે. તો કે ગાય વૃક્ષના છાંયડા નીચે આરામથી બેસીને ખોરાક વાગોળતી હતી. કાગડો મૃત પ્રાણીઓને ખાઈને કુદરતની સફાઈ કરે છે તથા ફળોને થોડા ખાઈને છોડી દે છે. તેથી તે કુદરતનો સફાઈ કામદાર તરીકે પણ ઓળખાય છે. તમારી શાળામાં આવેલા કોઈ પણ એક ઝાડની નજીક થોડી માટી તમારા હાથમાં લો. માટીને સ્પર્શ કરો અને તેનું અવલોકન કરો. નીચે આપેલા પ્રશ્નો દ્વારા તેમનું મૂલ્યાંકન કરો. પહેલું, તેનો દેખાવ કેવો છે અને સ્પર્શ કરવાથી કેવી લાગે છે. મારા મિત્ર વૃક્ષ નજીકની માટી દેખાવે બદામી રંગની છે અને તે સ્પર્શ કરવાથી ઝીણી અને દાણેદાર લાગે છે. બીજું, શું તે શુષ્ક, ભેજવાળી, ખરબચડી, લીસી, કઠણ કે દાણેદાર છે. આ માટી શુષ્ક અને દાણેદાર છે. ત્રીજું, શું તમને જમીન પર કોઈ પાંદડા અથવા જીવજંતુ જોવા મળ્યા. હા, મેં જમીન પર સૂકા પાંદડાના ટુકડાઓ અને કીડી મકોડા જોયા. ચોથો પ્રશ્ન, હવે આ માટીને સૂંઘીને યાદ રાખજો તેની ગંધ કેવી હતી. આ માટીને સૂંઘતા સૂકા, ભેજવાળા વાતાવરણ વાળી ગંધ આવતી હતી. પાંચમું, નીચેનું કોષ્ટક ભરો. માટીને સ્પર્શ કરવાથી તે કેવી લાગે. તો કે દાણાદાર. માટીમાં શું હતું. તો કે પાંદડા, નાના પથ્થર અને જીવજંતુઓ. અન્ય પ્રવૃત્તિ, ક્રમમાં ટપકા જોડી નીચેના ચિત્ર પૂરો કરો અને તેમના રંગ પૂરો. જો પેલા કૂતરાનું ચિત્ર આપેલું છે. 1 થી અંક જોડવાના શરૂ કર્યા છે તો 60 સુધી જોડ્યા તો કૂતરા જેવો આકાર દેખાયો. આની અંદર તમારે રંગ પૂરવાનો છે. પછી છે પોપટ. 1 થી શરૂ કરી અને ક્યાં સુધી 34 સુધી. તો આની અંદર તમારે લીલો રંગ અને ચાચમાં લાલ રંગ ભરવાનો છે અને ડાળીની અંદર કથ્થઈ રંગ. કૂતરાની અંદર કાળો રંગ અથવા તો કથ્થઈ રંગ અથવા તો રાતો રંગ. અને પતંગિયું તો તમે રંગબેરંગી બનાવી શકો છો. વોટ પ્રશ્નોત્તર. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની નીચે આપેલ બોક્સમાં લખો. પહેલું, પંખીઓને દાણા નાખવા માટે શું બનાવવામાં આવે છે. પાંજરું, ચબૂતરો, અગાસી, ડમાળો. જવાબ આવે છે ચબૂતરો. બીજું, રણ પ્રદેશની જમીન કેવી હોય છે. કાળી, ભેજવાળી, રેતા. 3 માંથી એક પણ નહીં. જવાબ આવશે રેતાળ. ત્રીજું, કોયલ પોતાના ઈંડા કયા પક્ષીના માળામાં મૂકે છે. કબૂતરના, બુલબુલના, કાબરના, કાગડાના. જવાબ આવશે કાગડાના. ચોથું, પશુ હોવા છતાં તે ઉડી શકે છે અને દિવસ દરમિયાન ઝાડની ડાળીએ ઊંધું લટકે છે. સાપ, ચામાચીડિયું, ખિસકોલી, અળસિયું. જવાબ આવશે ચામાચીડિયું. પાંચમું, હું લાંબા સમય સુધી પાણી વગર ચલાવી શકું છું. મારી ઓળખ રણના જહાજ તરીકે થાય છે. હાથી, જીરાફ, ઊંટ, કાળિયાર. જવાબ આવશે ઊંટ. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દોસ્તો.